અમદાવાદના સાબરમતીમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ। સમાચાર સાબરમતીથી। પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા। ત્યારે શિવમ રો હાઉસમાં પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર ઈજાગ્રસ્ત થયા છે। ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। આપને જણાવી દઈએ સમાચાર। બ્લાસ્ટ અંગે પોલીસ વિભાગ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। ત્યારે બ્લાસ્ટનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। ગૌરવભાઈએ રોહનભાઈને પાર્સલ આપ્યું હતું। પાર્સલ આપનારા ઓટો રિક્ષામાં આવ્યા હતા। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાયા છે। વિશાલ, શું વિગતો? ખુશાલી, જે રીતે સમગ્ર માહિતી સામે આવી રહી છે તેની અંદર એક સાબરમતી વિસ્તારની અંદર પાર્સલ આવ્યું હોવાની ઘટના અને ત્યારબાદ પાર્સલ જ્યારે ખોલવામાં આવ્યું ત્યારે જબરજસ્ત બ્લાસ્ટ થયો અને તેને લઈને જે પાર્સલ રિસીવ કરનાર વ્યક્તિ છે તે ઈજાગ્રસ્ત થયો છે। અને જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે ત્યારે એક વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તેવી પણ હકીકત સામે આવી રહી છે, પરંતુ પોલીસ દ્વારા હજી સુધી સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી। એટલે જે રીતે અત્યારે હાલ જે ઘટનાની વાત કરવામાં આવે તો આ પાર્સલ છે તે પાર્સલને લાવવામાં આવ્યું અને તે સાબરમતીમાં જે ઘર હતું તે ઘર પર પહોંચાડવામાં આવ્યું હતું। સૌથી મોટી વાત એ છે કે સાબરમતી વિસ્તારમાં રહેતા આ વ્યક્તિના ઘરે પાર્સલ આપવામાં આવ્યું અને ત્યારે સવારના સમયે જ્યારે પાર્સલ પહોંચ્યું તેના ઘરે અને રિક્ષા દ્વારા પાર્સલ પહોંચાડીને જ્યારે પાર્સલ ખોલવામાં આવ્યું ત્યારે જબરજસ્ત બ્લાસ્ટ થયો હતો અને પાર્સલ ખોલનાર વ્યક્તિ છે તે ઈજાગ્રસ્ત થયો હતો। મહત્વની વાત છે કે સૌથી મોટી વાત એ અહીંયા સામે આવી રહી છે કે આખરે પાર્સલમાં એવું તો કેવું સેટિંગ કરવામાં આવ્યું હતું કે જ્યારે પાર્સલ ખોલવામાં આવ્યું તે સમયે જ બ્લાસ્ટ થયો। અને સૌથી મોટી વાત એ છે કે જે રીતે અત્યારે સમગ્ર ઘટના બની છે તેમાં બેટરી હતી, પછી અન્ય કોઈ વિસ્ફોટક પદાર્થ હતો તે જાણવા માટેની પણ કવાયત અત્યારે હાલમાં ચાલુ કરવામાં આવી છે। સૌથી મોટી વાત એ છે કે જે રીતે અત્યારે હાલમાં પાર્સલ અહીં લાવવામાં આવ્યું છે ત્યારે પાર્સલ લાવવા માટે જે કાવતરું ઘડવામાં આવ્યું છે તેમાં પાર્સલ મોકલનાર પણ ક્યાંક ને ક્યાંક સામેલ હોય તેવી હકીકત અત્યારે સામે આવી રહી છે। કારણ કે પાર્સલ જ્યારે આવે છે ત્યારે સ્કેન થઈને સ્કેનર થ્રુ જે તે વ્યક્તિના ઘરે પહોંચતું હોય છે, પરંતુ તે સ્કેન થયા પછી પણ તેની અંદર રહેલી વિસ્ફોટક વસ્તુ ન દેખાય તે જે તે વ્યક્તિના ઘરે મોકલવાનું હતું ત્યાં સુધી પહોંચી ગયું અને જ્યારે ત્યાં પહોંચ્યું અને પાર્સલને ઓપન કરવામાં આવ્યું ત્યારે આ ધડાકો થયો અને જે પાર્સલ લેનાર વ્યક્તિ છે તે આજે ગંભીર હાલતમાં જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે ક્યાંક બદલો લેવાની ભાવનાથી આ પાર્સલને ગોઠવવામાં આવ્યું હોય એ રીતે કે જ્યારે પાર્સલ ખુલશે ત્યારે ધડાકો થશે અને રિસીવ કરનાર વ્યક્તિનું મોત થશે તેવી પણ ક્યાંક કાવતરું ઘડવામાં આવ્યું હોય તેવી શંકા હાલ પોલીસ કરી રહી છે। અને બીજી તરફે જોવા જઈએ તો પાર્સલમાં બેટરી જેવી કોઈ પદાર્થ હોય અને કદાચ તે કોઈ કારણોસર સ્પાર્ક થઈ અને ધડાકો થયો હોય તેવી પણ અત્યારે હાલમાં શંકા સેવાઈ રહી છે। જોવાનું એ રહેશે કે આ સમગ્ર પાર્સલની જે હકીકત છે તેમાં તે પાર્સલનું ટ્રેકિંગ કરવામાં આવશે। પાર્સલ ક્યાંથી પેક થયું હતું, પાર્સલ ક્યાંથી ડિલિવર કરવામાં આવ્યું, કોણે પાર્સલને ઘર સુધી પહોંચાડ્યું, પાર્સલ આવ્યું ત્યાં સુધીમાં તેને એક પણ વાર સ્કેન કરવામાં આવ્યું છે કે કેમ, આ તમામ હકીકતોની માહિતી મેળવવા માટે અત્યારે હાલમાં અમદાવાદ શહેર પોલીસના જોઈન્ટ કમિશનર નીરજ બળગુજર અને અલગ અલગ ટીમો અત્યારે કામ પર લાગી છે। જે પાર્સલ આપનાર વ્યક્તિ છે તેને રાઉન્ડ અપ કરી અને અત્યારે હાલમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ સમગ્ર પ્રકરણની અંદર અન્ય આ જે પાર્સલ કૌભાંડ છે તેની સાથે કોણ કોણ જોડાયેલા છે, પાર્સલ મોકલનાર વ્યક્તિ કોણ હતો, તેની પાછળ કોણ જોડાયેલું છે તે હકીકત જાણવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે। કારણ કે આ એક ગંભીર બાબત કહી શકાય કે જો એક પાર્સલ દ્વારા કોઈ વ્યક્તિને જીવલેણ હુમલો કરવામાં આવી રહ્યો છે તો આ પ્રકારની ઘટનાને લઈને જો આગામી ક્યારેક કોઈ કાવતરું કરે અને કોઈની જીવ લેવાની કોશિશ કરે તો આ રીતના બનાવની અંદર લોકોનો જીવ પણ જઈ શકે છે ને એટલે જ આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસે તસપરથી તપાસ શરૂ કરી છે અને હવે જોવાનું એ રહેશે કે પાર્સલના વિસ્ફોટ પાછળ આખરે શું નીકળે છે। શું તે કોઈ એક કુદરતી ઘટના છે અથવા તો કોઈ સ્પાર્ક થવાના કારણે ધડાકો થયો છે કે પછી સમગ્ર જે પ્રકરણ છે તે એક પ્લાન્ડ ઓપરેટિંગ નેટવર્ક હતું તે જાણવાનું હવે પોલીસના એન્ડથી ચાલુ થયું છે। એટલે જોવાનું એ રહેશે કે આ સમગ્ર ઘટનામાં તપાસ બાદ શું બહાર આવે છે। ત્યારે જોવાનું રહેશે કે અત્યારે હાલમાં પોલીસે જે વ્યક્તિને રાઉન્ડ અપ કર્યો છે તેની પૂછપરછ કરવામાં આવશે, તેના સંપર્કમાં કોણ કોણ હતું તે માટે તેના સીડીઆર રિપોર્ટ, તેની મોબાઈલની તમામ ડિટેલ આઈપીડીઆર કાઢવામાં આવશે અને સાથે જ તેના ટ્રેકિંગ દરમિયાન એટલે પાર્સલ જ્યાંથી આવ્યું છે ત્યાંથી લઈને જ્યાં ઘર સુધી પહોંચ્યું તે સમગ્ર જગ્યાના 15 દિવસ કે મહિના પહેલાના અને અત્યારના તમામ સીસીટીવી ફૂટેજ પણ ચકાસવાની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે અને તેના આધારે પાર્સલની સાથે સંકળાયેલા તમામ આરોપીઓને ઝડપી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી
જી વિશાલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો સાબરમતી વિસ્તારની આ ઘટના છે જ્યાં પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને પ્રાથમિક સમાચાર તેવા પણ મળી રહ્યા છે કે કદાચ કોઈ એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શક્યું હોઈ શકે છે. સુખડિયા છે અને હું સવારે જોબ ઉપર હતો, હું અને મારા વાઈફ, અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો, જેમાં બાજુમાં મારા કાકા રહે છે, એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે. અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો, જે 5 વર્ષનો, એના પગમાં પણ ઈજા થઈ છે. અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને 2 સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે 2 વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા, જે અહીંયા તરત લઈને આવ્યો ને ત્યાં પેલા ભાઈએ કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં, એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો. અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી છે અને હજી પણ બધી વસ્તુઓ અહીંયા જ પડી છે. આ કોઈ બદઇરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું છે. તો તમારી કોઈની સાથે દુશ્મની હોય? કોઈ જ નહીં સાહેબ, અમે સવારે નોકરી જઈએ અને સાંજે ઘરે આવીએ છીએ. હું એડવોકેટના હાથ નીચે કામ કરું છું. કઈ જગ્યાએ તમે રહો છો? બનાવ ક્યાં? આપણે હું IOC રોડ ચાંદખેડા શિવમ રો હાઉસમાં. તો આપે સાંભળ્યું પ્રતિક્રિયા. વિશાલ, પ્રતિક્રિયા સાંભળી હતી અમે, અને જે વ્યક્તિના ત્યાં થયું છે તે વ્યક્તિ કદાચ બોલી રહ્યો છે કે કેવી રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. તે એવું પણ કહી રહ્યા છે સાથે કે 2 વ્યક્તિઓ રિક્ષામાં બેઠા હતા અને તેમણે રિમોટથી બટન દબાવ્યું, ત્યારબાદ આ વિસ્ફોટ થયો છે અને લોહી આખા વિસ્તારમાં થઈ ચૂક્યું છે, તે જગ્યાએ થયું છે. પણ બ્લાસ્ટ પાછળનું પ્રાથમિક કારણ વિશાલ જાણવા મળ્યું છે કે કેમ પોલીસ આ વિષય પર કોઈ પ્રતિક્રિયા આપી રહી છે કે કેમ? કારણ કે ચોક્કસથી ગંભીર આ ઘટના કહી શકાય અને ધ્યાન દેવું જરૂરી બની જાય છે હવે તો. ખુશાલી, જે રીતે આ જે વ્યક્તિને આપણે સાંભળ્યો કે જેની સાથે ઘટના બની છે અને તેના ઘરમાં જે વ્યક્તિ જેનું સ્વજન છે તે ઘાયલ થયું છે, તે કહે છે કે તે પોતે એડવોકેટના હાથ નીચે કામ કરે છે, એટલે ક્યાંક તે કાયદાકીય પ્રણાલીમાં ક્યાંક સંકળાયેલો હોય તેવું લાગે છે. અત્યારે હાલમાં તેનું એવું કહેવું છે કે તેની પાછળ તેની જોડે કોઈની દુશ્મની નથી અને તેને કોઈ પણ પ્રકારનું એવું કૃત્ય નથી કે જેના કારણે તેને કોઈ શંકા હોય કે તેને કોઈ પ્લાન કરી અને તેને ક્યાંક મારવાની કોશિશ કરવામાં આવી. પરંતુ જેવી રીતે સમગ્ર પ્રકરણ તે જણાવી રહ્યા છે કે જ્યારે આ પાર્સલ અહીંયા આવ્યું અને જ્યારે તેને હાથમાં આપવામાં આવ્યું ત્યારે જે તેને માહિતી મળી છે તે પ્રમાણે કે રિક્ષામાં બેઠેલા 2 વ્યક્તિઓએ રિમોટ જેવી કોઈ વસ્તુ દબાવી અને ત્યારે જ તરત જ પ્રચંડ વિસ્ફોટ થયો અને તેના કારણે જે સ્વજન હતા તેમના તે ઘાયલ થયા છે. આ સમગ્ર પ્રકરણમાં ક્યાંક ને ક્યાંક કોઈ કાવતરું હોય તેવું પ્રાથમિક તબક્કે તેમના સ્ટેટમેન્ટના આધારે દેખાય છે. પરંતુ હકીકત શું છે તે જાણવું પોલીસનું કામ છે, કારણ કે હકીકતના આધારે જ આ સમગ્ર કેસની અંદર તેના મૂળ સુધી પહોંચી શકાશે. પાર્સલની અંદર શું વસ્તુ હતી તેની જાણ કરવા, તપાસ કરવા માટે FSLની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી છે, એટલે કે વિસ્ફોટક પદાર્થ શું હતો તે તપાસ કરવામાં આવશે. સાથે જ આ સમગ્ર પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક ના માત્ર એક વ્યક્તિનું કામ છે, પરંતુ આ સમગ્ર જે બ્લાસ્ટ કરવાની જે પ્રક્રિયા છે, જે રીતે ભોગ બનનાર જણાવી રહ્યા છે, તેની અંદર 1 કરતાં વધુ વ્યક્તિઓ સંકળાયેલા હોય તેવું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને એટલા માટે જ પોલીસની અલગ અલગ ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, જોઈન્ટ કમિશનરનો સ્ક્વોડ, સાથે જ લોકલ પોલીસ, આ તમામ પોલીસે સાથે મળી અને આ વેલ ઓર્ગેનાઇઝડ જે બ્લાસ્ટ કરવામાં આવ્યો છે તેને શોધવા માટેની હકીકત માટેની કાર્યવાહી શરૂ કરી છે. કારણ કે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવી પડે. જો આ કોઈ આતંકી અથવા તો કોઈ બીજા ક્રાઇમ ફેક્ટરના કોઈ વ્યક્તિનું કામ છે તો ચોક્કસથી આ ખૂબ જ ગંભીર બાબત છે. પરંતુ જો આ કોઈ બેટરી ઓપરેટેડ વસ્તુ હોય અથવા તો કોઈ બેટરીની વસ્તુ અચાનક જ કુદરતી રીતે બ્લાસ્ટ થઈ છે તો એ અલગ વસ્તુ છે. એટલે જાણવા માટે FSLની પણ એટલી જ મદદની જરૂર છે અને FSLના તારણ પરથી તે લોકોને ખ્યાલ આવશે કે આખરે પાર્સલમાં એવું તો શું મૂકવામાં આવ્યું હતું કે ખોલવાની સાથે જ તે તાત્કાલિક જ બ્લાસ્ટ થયું. આ કેસની અંદર અત્યારે હાલમાં FSLની સાથે સાથે BDDS એટલે કે બોમ્બ ડિસ્પોઝલ જે ટીમ છે તેની પણ મદદ લેવામાં આવી છે. અને આ સમગ્ર પ્રકરણની અંદર અત્યારે હાલમાં તલસ્પર્શી તપાસ કરી અને હકીકતના મૂળ સુધી પહોંચવામાં આવશે. પાર્સલની અંદર કેવી રીતે તેને પ્લાન કરવામાં આવ્યું હતું કે પાર્સલ ખોલતાની સાથે તે બ્લાસ્ટ થાય તેની જે પ્રક્રિયા છે તે જાણવા માટે BDDSની ટીમ છે તે સૌથી વધુ સક્રિય અને એક્ટિવ ગણી શકાય. કારણ કે BDDSનું કામ જ છે કે આ બોમ્બ કેવી રીતે પ્લાન થતા હોય છે, તેને કેવી રીતે ઓપરેટ કરી અને બ્લાસ્ટ કરવામાં આવે છે તે શોધવાનું કામ BDDSની ટીમ કરતી હોય છે. અને એટલા માટે BDDSની ટીમ, FSLની ટીમ, પોલીસની ટીમ અને એ સિવાયની પણ કેટલીક જે આપણી એજન્સીઓ છે તે તમામ એજન્સીઓને અત્યારે હાલમાં કામ પર લગાવવામાં આવી છે. જોવાનું એ રહેશે કે આ સમગ્ર પ્રકરણની પાછળ ખરેખર શું કોઈ આતંકી સંગઠન અથવા તો કોઈ નોટોરિયસ વ્યક્તિનો હાથ છે કે પછી કોઈ સ્થાનિક વ્યક્તિનો હાથ છે અથવા તો કોઈ કુદરતી ઘટના છે. આ સમગ્ર બાબત તપાસ બાદ જ બહાર આવશે. પરંતુ ગંભીર બાબત એ છે કે બ્લાસ્ટના કારણે અત્યારે હાલમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયો છે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને જો તેની સારવાર દરમિયાન
તેની જો યોગ્ય રીતે સારવાર થાય અને જો તે હોશમાં આવશે તો ચોક્કસથી તેના સ્ટેટમેન્ટ પરથી પણ કેટલીક વસ્તુઓ જાણી શકાશે કે જે સમયે આ લોકો પાર્સલ લઈને આવ્યા ત્યારે કોણ કોણ હતું, કેવી રીતે બ્લાસ્ટ થયો, તે સમયની આખી ઘટના છે તે પણ ક્યાંક મેળવી શકાશે. પરંતુ અત્યારે હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે આ સમગ્ર ઘટનાની એટલે કે મૂળ સુધી પહોંચવાની કોશિશ શરૂ કરી છે અને જે આરોપી છે તેને રાઉન્ડ અપ કરી અને તેની પણ ગણેશ પૂછપરછ હાથ ધરી છે. ખુશાલી. જી વિશાલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો આપે સાંભળ્યું, અમારા રિપોર્ટર મારી સાથે જોડાયા હતા અને સમગ્ર ઘટનાનો ચિતાર આપ્યો હતો કે પાર્સલ આપનારા ઓટો રિક્ષામાં આવ્યા હતા અને સાથે જ આ ઘટના બનવા પામી હતી. રિમોટથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને તરત જ બ્લાસ્ટ થયો હતો. જો કે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. 3 લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. અમારા સંવાદદાતા કિંજલ બોરીસા અત્યારે હાલ જે આ ઘટના બની છે તે ઘટના સ્થળે ઉપસ્થિત છે. સીધા તેમની પાસે જઈશું અને તેમની સાથે જ વાત કરીશું. કિંજલ, હાલનો ચિતાર માંગીશું કે હાલ શું સ્થિતિ છે, લોકો શું કહી રહ્યા છે? જે ઘટના બનવા પામી છે તે ખૂબ જ ગંભીર કહી શકાય અને આ ઘટનાને ચોક્કસથી કન્સિડર કરવી જ જોઈએ અને પગલાં પણ ભરાવા જ જોઈએ. આગળ કયા પ્રકારની કાર્યવાહીને લોકો શું કહી રહ્યા છે? પહેલા જે ચોક્કસથી જ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક બળદેવભાઈનું જે પાર્સલ છે તે બળદેવભાઈના નામનું પાર્સલ છે તે આપવા માટે આવ્યા હતા. આ એ જ ઘર છે કે જ્યાં જે પાર્સલ છે તે આપવા માટે આવ્યા હતા અને પાર્સલ જે લેતાની સાથે જ જે પાર્સલમાં એક જે બ્લાસ્ટ થયો હતો. હાલ તો પોલીસે જે એક વ્યક્તિની ધરપકડ કરી છે, પરંતુ હાલ જેણે પાર્સલ લીધું હતું તે ખૂબ જ ઇજાગ્રસ્ત થયા છે. અત્યારે આજે આખું જે દેખાઈ રહ્યું છે દ્રશ્યમાં, તેમાં જે પાર્સલ બ્લાસ્ટ થયો તેમાંથી બ્લેડ અને તેવી જે ઘાતક વસ્તુઓ છે તે નીકળી હતી. એટલે કે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા જે જાણી જોઈને આ બ્લાસ્ટ છે તે કરવાનું જે કાવતરું છે તે કરવામાં આવ્યું હતું. હાલ તો જે કયા કારણોસર જે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, કારણ કે કોઈ અંગત અદાવતને કારણે, કોઈ દુશ્મનાવટને કારણે આવું આખું જે ષડયંત્ર છે તે રચવામાં આવ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. હાલ તો જે પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે છે, કારણ કે આવી ઘટના એ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય અને તેના જ કારણે જે પોલીસનો કાફલો છે તે હાલ ઘટના સ્થળે છે અને તેના કારણે જે પોલીસ દ્વારા હાલ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે અને હાલ જે પોલીસ દ્વારા જે અત્યારે જે કહ્યું કે તમારા ઘરે કોઈ પાર્સલ આવ્યું છે? પાર્સલ આવ્યું છે તો મારા વાઈફ બહાર આવે કે ના અમને કોઈ પાર્સલ આવ્યું નથી. તો હું પછી રાત્રે ઘરે આવ્યો, મોડે અમારે ફંક્શન પતાવ્યું, બરાબર, ફંક્શન પતાવીને ઘરે આવ્યો એટલે મારા વાઈફે કહ્યું કે તમે પાર્સલ મંગાવ્યું? ના, આપણે મંગાવ્યું નથી. મેં પૂછવું જોઈએ ને કોણ છે, ક્યાંથી આવ્યો, શું છે, આપણે પાર્સલ મંગાવતા નથી. એટલે પછી એને સવારે આવવાનું કહ્યું. મેં કંઈ વાંધો નહીં, આપણે સવારે આવે તો એને પૂછી લઈએ. આવ્યો પછી અહીંથી સીધો સામે ગયો. ત્યાંથી પેલા ભાઈએ કહ્યું કે બળદેવભાઈનું ઘર ક્યાં છે? તો એને બતાવ્યું કે આ ઘર છે. થેલી હાથમાં હતી, એ એના હાથમાં થેલી. મને કહે તમે બળદેવભાઈ? મેં કીધું હા. મને બોલાવ્યો, મારા વાઈફે મને બોલાવ્યો. મને કે આ પેલો પાર્સલ વાળો છે, તમે આપણે મંગાવ્યું નથી. મેં તું દૂર રહે બેટા, તારું નામ શું? કે ગઢવી સુવંચો, મને યાદ નહીં. હા, એવું કંઈક બોલ્યો, બરાબર. એ ગૌરવ ગઢવી. મેં તું ક્યાંથી આવ્યો છે? કે ભાઈ મને ખબર નથી, પણ સુરેશભાઈએ મોકલ્યો છે મને. તો તમારું પાર્સલ? મેં કીધું મંગાવ્યું નથી, મને ખબર નથી, તું આ લઈ જા. એટલામાં ત્યાંથી આગ ચાલુ થઈ. મારા વાઈફે કહ્યું કે ભાઈ આમાં ધુમાડો નીકળે છે, તું આને લઈ જા. આ શું છે તારું પાર્સલ? એટલામાં તો જબરજસ્ત વિસ્ફોટ થયો. તો બાજુમાં મારા કાકાના દીકરો હતો, અમે બંને એકદમ ખસી ગયા. તો એટલો મોટો વિસ્ફોટ થયો, કલ્પના બી. મને તો એવું 2 સેકન્ડ તો એવું લાગ્યું કે ખરેખર બ્લાઇન્ડ થઈ ગયો. તમે હાજર હતા જ્યારે બ્લાસ્ટ થયો? મારી હાજરીમાં, મારી સમક્ષ જ એના હાથમાં જ થયો. એ જે લઈને આવે છે એના હાથ બી ફાટી ગયા. એ ઇજાગ્રસ્ત મારા કાકાનો દીકરો છે, જે બોમ્બ લઈને આવ્યો હતો એ બી ઇજાગ્રસ્ત છે. બટન દબાવ્યું એવું એને મેં કહ્યું તું ક્યાંથી આવ્યો? એટલે મેં કીધું તારો ફોન નંબર આપ. તો કે મારો ફોન સામે પેલા લોકો બેઠા છે ને એમની પાસે છે, બરાબર. કઈ બાજુ? એને મને હાથ બતાવ્યો કે અહીંયા બહાર ઉભા છે રિક્ષામાં, એવું કહેતો હતો. ના, અત્યારે કઈ મને એવું એ મેં કહ્યું કે ભાઈ હું પોલીસ બોલાવું છું અને તને જેને પણ કહ્યું હશે, બરાબર, એ તું મારી જોડે નહીં બોલે.
મને 50 માણસોની શંકા છે, હું એવી રીતે નામ ના આપી અચ્છા, શકું. રિસીવ કરનાર વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયા હતા. નહીં, રિસીવ કરી જ નથી. કોણ આપી રહ્યું હતું પહેલા? 2 મહિના પહેલા બી ધમકી મળેલી છે તમને કોઈ ધમકી આપેલી છે? ધમકી આપી હોય તમને? અરે એ તો હવે શું કોર્ટમાં હોઈએ એટલે કદાચ કોઈનું કામ ના થાય તો કે આપણને. એટલે કોઈ છૂટાછેડાના મામલા ના ના, એવું કઈ છે નહીં, એવું કોઈની છૂટા પણ શંકા જ નથી તમને? અરે હું કેવી રીતે કહું તમને? નહીં, પોલીસનું જે કહેવું છે. માણસ પકડાયો છે ને, જે પકડાયો છે એ જ કહેશે ને તમને. તમે સમજો, મને ખબર જ નથી. હું રાત્રે તમે કામ શું કરો છો? હું હાઈકોર્ટમાં છું, ગુજરાત હાઈકોર્ટમાં શું કરો છો ત્યાં? હું એઝ એ એડવોકેટ ક્લાર્ક છું, બરાબર. મને કોઈ ટપોરીના ઘરની બહાર કોઈ લુખાના ઘરની બહાર આવું થાય તો માની લેવામાં કે એના સંખ્યાબંધ દુશ્મનો હા, હશે. વાત તમે કોર્ટમાં તમે કામ કરો છો, પ્રોફેશનલ વ્યક્તિ, છતાં તમારા ઘરની બહાર આવું થયું એટલે કે તમારે દરેક જગ્યાએ તો દુશ્મન આવડે એટલે મને બધા જગ્યાએ નથી, પણ હમણાં જો તમને એક વસ્તુ કહું, જે તમને જે રીતે કહેવામાં આવું છું કે મને જે શંકા હોય, એક વ્યક્તિ એવી છે કે કોઈ રૂપેન કરીને છે, બરાબર, એની ઉપર શંકા છે, કદાચ એ કરી શકે. કોણ છે રૂપેણ? રૂપેણની જોડે શું બવાલ, શું અદાવત ચાલે છે? તમે કઈ રીતે પરિચિત થયા રૂપેણના? બેન, હવે મારે એની જોડે છો એટલે હું એઝ એ ક્લાર્ક વર્ષો જૂના કેસ પણ તમને ખબર હોય. કોણ અને તમારી સાથે શું કનેક્શન છે? કનેક્શન શું? ખાલી બેઝિક છે ને, એ પાસામાં જાય એટલે એને છોડાવતો હતો. એ એનું પાસામાં કામ ના થયું એટલે મારી પર એને આ બધું કર્યું. કયા ગુનામાં એને પાછા ઘણા દારૂ, બધી જુગાર, દારૂમાં ને કુખ્યાત બધામાં ગુનેગાર જ છે આમ કહી હા, શકાય. અને કેટલા ગુના હશે તેના વિશે? કારણ કે તમે જો હશે, મને ખ્યાલ નથી, અંદાજી ઘણી વાર છોડાવ્યો છે. અંદાજી મને 2, 4, કોઈ 5, પરિચિતમાં 10 છે રૂપેણ? તમારા કોઈ હા, સગા હા, છેલ્લા સંબંધી? 12 વર્ષથી છે પછી, અને એ છોડાવતો હતો એમ. અને છેલ્લે કયા પોલીસના ગુનામાં તમારી સાથે કામ છેલ્લે કરવાનું ઝઘડો કઈ છેલ્લે બાબતે તો થયો? એને વિજાપુરના ગુનામાં એને મેં છોડાવ્યો. ડન છે, ચાલો ચાલો. આ વિશે વાત કરી. બળદેવભાઈ, તમે જ્યારે એટલે આ હતા જે બળદેવ જેમના ઘરે બ્લાસ્ટ થયો હતો તે વ્યક્તિ હતા. તેમનું કહેવું છે કે એક રૂપિન નામનો વ્યક્તિ હતો અને તેના દ્વારા જે આ બ્લાસ્ટ કર્યું હોવાનું તેમને લાગી રહ્યું છે. એટલે કે અંદર એક અદાવત હોઈ શકે, કારણ કે તેમનો કોઈ દુશ્મન હોઈ શકે તેમનું, અને તેમના દ્વારા જે આવું દુષ્કૃત્ય છે તે કરવામાં આવ્યું છે. અત્યારે તો જે બળવંત જે ભાઈ છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મને એવી શંકા છે કે જે રૂપિન નામનો કોઈ વ્યક્તિ છે અને તેના દ્વારા આ એક બ્લાસ્ટ છે, આખું કાવતરું છે તે કરવામાં આવ્યું હોઈ શકે. પરંતુ અત્યારે તેમને બીજું અન્ય કંઈ પણ વસ્તુ કહેવા માટે તૈયાર નથી કે કઈ રીતે થયું હોય, શું થયું હોય તેવું તેમને કોઈ પણ અજાણ છે. તેમણે કહ્યું કે એક પાર્સલ આવ્યું, મારી પત્નીએ મને જગાડ્યો અને ત્યારબાદ આ પાર્સલ મેં લીધું અને ત્યારબાદ જે બ્લાસ્ટ થયો, એટલે કહી શકાય કે હવે અંગત અદાવતને કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. હાલ તો જે સોસાયટીના જે રહીશો છે તેમનામાં પણ એક ભયનો માહોલ છે, કારણ કે એકાએક આવી રીતે બ્લાસ્ટ થવો અને તેના જ કારણે જે સોસાયટીના રહીશોમાં પણ એક ભય છે. આખું જે વિસ્તાર છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. કોઈની પણ અવર જવર છે ત્યાં અંદર નથી જવા દેવામાં આવતા, કારણ કે અત્યારે પણ જે એ સામાન છે, જે વસ્તુ છે તે અત્યારે પણ પડી છે, કારણ કે તેમાંથી જે બ્લેડના ટુકડા, કાચના ટુકડા તેવી જે ઘાતક વસ્તુઓ છે તે નીકળી હતી. અને અત્યારે પણ જે દેખાઈ રહ્યું છે કે આ જે કાળા કલરનો જે ઠાર છે તે પડેલો છે અને તેના જ કારણે જે ત્યાં એ બ્લાસ્ટ થયું, એક્ઝેક્ટલી એ જગ્યા છે, એક્ઝેક્ટલી આ જ જગ્યા ઉપર જે બ્લાસ્ટ છે, પાર્સલ બ્લાસ્ટ છે તે થયો હતો. અને અત્યારે જે વ્યક્તિ છે તે ઇજાગ્રસ્ત છે, પરંતુ તેમણે કહ્યું બળદેવ સુખડિયા નામના ઘરે તેઓ જે ગુજરાત હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકેની ફરજ બજાવી રહ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈએ મારી સાથે દુશ્મનાવટ કરી છે, કોઈએ બગાવત કરી છે અને તેના કારણે જે આ બ્લાસ્ટ કરવામાં આવ્યું છે. હાલ તો જે પોલીસ છે તે તપાસ કરી રહી છે. ઉચ્ચ પોલીસનો જે કાફલો છે તે અહીંયા ઘટના સ્થળે છે અને જે તપાસનો ધમધમાટ છે તે ચલાવવામાં આવી રહ્યો છે કે કઈ પ્રકારે આ આખી જે ઘટના છે તે બની હતી. અત્યારે તો જે પોલીસ હાલ તપાસ કરી રહી છે, પરંતુ શા માટે કોઈ સામાન્ય વ્યક્તિના ઘરે આવી રીતે જે બ્લાસ્ટ છે તે કરવામાં આવે, કારણ કે એકાએક જ જે બ્લાસ્ટ થયો હતો જેમાં જે 2 વ્યક્તિ છે તે પણ ઈજાગ્રસ્ત થયા હતા. પરંતુ હવે પોલીસ છે તે ઘટના સ્થળે છે અને જે તપાસ છે તે કરી રહી છે, કારણ કે તેમણે તપાસના કારણે હાલ જે વ્યક્તિ છે તેની ધરપકડ પણ કરવામાં આવી છે, એક વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી છે. તમામ જે પોલીસ છે તે હાલ ઘટના સ્થળે છે, કારણ કે કોઈ પણ સોસાયટીમાં જે સાબરમતી ચાંદખેડા
તો બ્લાસ્ટ કરવાના આરોપમાં પોલીસે એક વ્યક્તિની અટકાયત પણ કરી છે. કિંજલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો રૂપેન નામના વ્યક્તિ પર હાલ શંકા અત્યારે હાલ સેવવામાં આવી રહી છે. પાસામાં આ વ્યક્તિ ગયેલો છે, સાથે જ ઘણી વખત તેને 12 વખત છોડાવવામાં આવ્યો છે. પહેલા કામ ન કર્યું તેની અદાવત રાખીને કદાચ આ બ્લાસ્ટ કર્યો હોવાની શંકા અત્યારે હાલ બળદેવભાઈ સુખડિયા, જે ગુજરાત હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, અને તેમના ઘરે જ આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.